નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાગટાળા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી 4 વ્હીલર ગાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, ટીન બિયર તથા દેશી મદિરાની કુલ 1448 નંગ બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડી જાયલો તેમજ બ્રેઝા ગાડી સહિત કુલ ₹7,06,030નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાગટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તેમના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફાંગિયા ગામના રોડ ઉપરથી જાયલો ગાડી નંબર GJ06FD 2430 નંબરની ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, ટીન બિયરની કુલ ₹1,36,545ની કિંમતની 1,015 બોટલો ઝડપી પાડી હતી। જ્યારે સાગટાળા પોલીસે સાદરા ગામના રોડ પરથી સુરેન્દ્રનગર જિલ્લાના રસિકભાઈ ભગાભાઈ બોહકિયા તથા રાજુભાઈ રમેશભાઈ ઉપરેજાની મારુતિ બ્રેઝા ગાડી નંબર GJ01RS1269માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા દેશી મદિરાની કુલ ₹49,485ની કિંમતની 433 નંગ બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। આમ સાગટાળા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી કુલ ₹1,86,030ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયર તથા દેશી મદિરાની 1448 નંગ બોટલો તેમજ જાયલો તેમજ બ્રેઝા ગાડી સહિત કુલ ₹7,06,030નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બે ઇસમો વિરુદ્ધ તેમજ નાસી ગયેલા જાયલો ગાડી ચાલકના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।